રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। આપણે આપણા લાલ ઘોડાને તૈયાર કરી લીધો હોય ચીણ જોડાવીને આપણે ઢેડવાની છે ચીણ, કેમ કે વાવવાની છે પૂતળી। પપ્પા જો અહીંયા ડીઝલ નાખે, ગરનાળ તૂટી ગયું તૂટી ગયું એમની આમ રાખો, એમ તો આવશે આમાં પ્રેશર આવશે, પ્રેશર આવશે। હા આમ રાખતો આમ નીચે ઢલીને જાય। આપણે જો ડીઝલ રાખી કેમ થશે આવશે વૈસે નહીં મેં તો હે યાર આપણે ચીણ ઢેળવા આવી ગયા જો। આ પડામાં આપણે ભૂતરી વાવવાની છે, જેમાં કપા હતો એ પડામાં પેલા આમાં વાવી હે પેલા ઉપડામાં વાવી પેલા ઉપડામાં આવી મોરથી આકડામાં વાવવાની છે। કેદી આજ વાવી છે કાલ લગભગ કાલ વાવી નાખવી કાલ વાવીએ લગભગ। આ તો આપણે પલાવ કર્યા હતા ને એનો ખાડો હતો ને એ પૂરું હોય। હા અહીંયા પલાવ ખેડ્યા હતા ને એનો ખાડો રહી ગયો હતો, ઓચમ લીધી હતી ને એટલે। આખામાં ઢેળવાની હશે નહીં, આખામાં ઢેળવાની એટલામાં અત્યારે આખામાં ઢેળવાની આ સાઈડ। મિત્રો આજે થોડોક વાદળાનો ઘસ થયો હોય ઉપર 4-5 દીમાં વરાત આવે એવું થોડું લાગે, શું થાય જોઈએ આગળ। લગભગ વરાત આવી જશે। આ વાદળા કેટલા પડ્યા, આ વાદળું એટલો કાળું હોય ઘણું। પપ્પા અહીંયા ચીણ ઢેળે ખાડો હતો ને પલાવનો એને આ રહ્યો ખાડો, આ ખાડો હોય અહીંયા આવે દે, ખાડો થોડો પૂરાઈ ગયા ને એટલા ચીણ ઢેળે। પાછી આપીને એના મગફળી વાવવાની છે પૂતળી। આ પણ તો જો તૈયાર થઈ ગયું, હસી કે આના પહેલા ઉગાડશું, આનામાં આજ કા કાલમાં વાવવાની છે, હજી નક્કી નથી। હવે 3 દીમાં વાવી નાખવાની છે આનામ પેલી। આનામ જો દાંતી બાતી બધું ખેડાઈ ગયું હોય, પાછું આપણું બીજે આવી ગયું એટલે કાંઈ નક્કી ન કહેવાય। કાલે વાવી નાખે ને કાજે મંડી જાય કાંસી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ, હા સબસ્ક્રાઇબ કરતા જાજો। અને આપણે ચીણમાં કલર કરવાનો હોય પણ કલર હે નહીં। અત્યારે હું ને હસી કહેતા હતા પપ્પાને કે કલર કરી નાખી કાંસી, પણ કલર નથી। આજ કદાચ બપોરોની લઈ આવ્યો તો હું ને હસી કરી નાખી, ના હા જે તો હસી નહીં જશે। 5 વાગે જાના રહેશે ને, હા છે જશે। આ બસ લાઈન આવી જશે। આ લાઈન હોય લાઈન તેની બીક લાગે, તો લાઈન આવી નહીં જાય। આટલામાં ટેહડાઈ ગઈ, અડધું રહ્યું, અડધામાં તો એટલી વાર પાછી ટેહડાઈ ગઈ, તો વાર કેટલી લાગશે? જરીક વાર લાગશે। ના અહીંયા સુધી જ કરવાનું, આ રહ્યું ને આ બધું આવું સુધી સીટ સુધી કરવાનું હોય।
હસી કાંઈ કરતા તઈ થઈ ગયા છે તોય 5 મિનિટ લાગશે 5-10 મિનિટ હજી કાંઈ નક્કી નહીં આગળ ઢેડે તો હમણે ઢેડે ખરા કેમ કે આગળ પલાવનો ખાડો હતો ને આમાં પલાવ તો ખેડ્યા હતા પણ ખાડો નથી આનામાં ખાડો ઓછો હોય તો આનામાં ઢેડવાનું નથી લાગતું હજી તો કાંઈ નક્કી ના કહેવાય ઢેડવાનું મંડીએ જાય બાપા આપણી ચીણ ઢેરાઈને કમ્પ્લીટ થઈ ગઈ આપણામાં તો હવે આ ક્યાંક આવું ઊંચું રહી ગયું હોય થોડું એટલે આમ સીધી ઢેડે હજી આપણામાં ઢેડવાની મને તો પહેલાં એમ હતું કે આપણામાં ઢેડવાની નથી પણ આપણામાં 2 સાઈડ ઢેડવાની આ સાઈડે ઢેડવાની એ સાઈડે ઢેડવાની અરે જો આવે સીધી કરે સીધી ઢેડે હરખું થઈ ગયા ને એટલા આમ લેતા જાય જો હરખું થતું જાય આજો ને આજો પછી આ ટેડીને જાય ઉનામાં આ સાઈડ નથી ટેડવાની હું સાઈડ આશા આપણામાં આ સાઈડ ટેડવાની હતી ટેડાઈ ગઈ હજી આવે પાછા ઉથલવારી આ સાઈડે હરખું થઈ ગયા ને એટલા કેમ કે નકા આ સાઈડ ઊંચું રહી ગયા છે ને આ સાઈડ નીચું થઈ ગયા છે આ સાઈડ ઊંચું નીચું હોય ને એટલા આપણે જો લાલ ઘોડો લઈ હાલ્યો આવે હવે પાછા નહીં આવે કેમ કે હવે ઉમરે નહીં હસલો હાચું તો કર્યું આજો ચીણ ઢેરાઈને કમ્પ્લીટ થઈ ગયા છેલ્લો ચા હે ખાડા હતા એ બધા પુરાઈ ગયા હવે આ રિવિસમાં ઢેડે પટ્ટી રહી ગઈ ને જરી હરખું થઈ ગયા ને એટલા હવે આ છેલ્લો ચા આના પાસે ઓપાય ઢેડાઈ ગઈ આપણી રાત ઢીલી થઈ ગઈ ઢીલી થઈ ગઈ હવે પૂરો હવે ઉપડામાં હેલો પૂરાઈ ગયા બતાય પૂરાઈ ગયા હવે આ પણ આમ તમને બતાવો પાછળ મોચમમાં ને પાણી ઊંચું નીચું નથી પાણી ખાડામાં રહીએ ને વાયા પણ ચડા રહીએ વચ્ચે ખાડો હોય ને એટલે નથી અટકતી જવા દો હવે આ બીજા પડામાં રહ્યો ઢેડવાનું ચાલુ કરી દીધું પડામાં નીકળીને ડાયરેક્ટ આ પડામાં હમણાં મોચમ લીધી હતી ને તે પલાવનો ખાડો રહી ગયો હતો ખાડો રહી ગયો આમાં એવડો નથી ને આમાં ઘણો નહીં દેવો પડે બેકચીનો લેવી પડશે આમાં થોડોક ચડાય ઉમાંથી લઈ લે બીજી સાઈડે લેવાનું હોય આપણે મગફળી વાવવાની હે એનામાં કપા દાંતી ખેડે આ બડામાં એનામાં આપણે પહેલા મગફળી વાવવાની હતી એનામાં હવે તો ખેડાઈ ગયું આમળા તો બધું ખેડાઈ ગયું હવે થોડુંક ક્યારેક આમળે હે અને આટલું હોય એને આ હે જરીક બાકી બધું આ હે ઓબળે અહીંયાથી તો જેવો લીધેલું હોય
અને અહીંયા વધીએ રાતનું બાકી છે. પપ્પા ઉથલવી રહ્યા હતા તમને બતાવું કેવું ખેડાય. પપ્પા જો ઉથલવારીને આવે પાછા. ખેડાતું હવે આજે આપણી દાતી નથી, રમ્યાંશની ને એની દાતી હે. હા હું ખેડાય જો ફારવા અલગ હે આના મોટા ફારવા. પપ્પા આપણી રાતીથી કેમ નથી ખેડતા? આપણી રાતીથી કેમ નથી ખેડતા? મોટા મને એમ કે ફારવા તૂટી ગયા એટલે તૂટી ગયા હાલે, પણ આમાં ફારવા મોટા હે ને હજુ મોટા ફારવા એમ. મગફળી ઉગી ગઈ સાલ વાળી પકતા ફારવા ને એટલે આને ઉપાડી લે, અમને દેડી લે. વચ્ચે વચ્ચે ઘણા કાલ કદાચ કેળ આવે તો વાવી દેવાની. આકડા થાય હજુ ચીમો બીઓ બધો આરો ઉપર લે આરો પકતા હોય એટલે રાપ જેવી ખેડ થઈ. રાપ તો પેલી આપણે કાઢી હતી, નીલું હતું ને બે ફાળે એમ હજો ઘેર આવે હે ને નીલા નીલા. વચ્ચે વચ્ચે ઘેરા પડ્યા. આરો મારી વચ્ચે ઘણો કેરો આગળ. હાલો તો પપ્પાની આવી ગયા ખેડીને અને અત્યારે વાગી ગયા હે 7 અને હવે વાવડું જોડાવી લીધું હે કેમ કે કાલ આપીને મગફળી વાવવાની હે એટલે આજ વાવણું હમણાં કેટલા મહિના થા ઊભું હતું એટલે આજે હવે વાવણું ધોવાનું હે સાફ. તો એને 2 મહિના તો થઈ ગયા એટલે કીધું સાફ કરી રાખી તો જે રેતી ને થોડો કચરો ની હોય નીકળી જાય. ફાવરવે દાંડવે માંથી ફારવી માંથી જો પર વિદિતભાઈ વાવણું ધોવા ચડ્યા ભાઈ ખેડીને હમણાં આયા પપ્પા ને વિદિત ને. હા અંદર નીકળશે કેવડો. હા એમ તો હાથોડી થી વિદિત કાઢતો હતો એમાં મલુક નીકળ્યો હતો. ઓવા કચરો હતો કાળો કાળો. હા જો આમ સાફ થઈ જાય. જો કચરો નીકળે અંદર પાંદડા ને એવું એમાં આવવા દે. કચરો તો બધી માંથી નીકળે છે, પાંદડા નીકળે લીમડા. હા જો આપણને
વળી પાછા પડ્યા